આ છે અર્ટિકા ZXi CNG ટોપ મોડલ 2025 મોડલ। આજે આપણે એનું રિવ્યૂ કરવાના છીએ, ફૂલ ડિટેલ રિવ્યૂ। આ છે એની લાઇટ, અર્ટિકા ZXi CNG ટોપ મોડલ। આ એની નવી ગ્રીલ છે, સુઝુકીનો લોગો। આ એસેસરીઝનો પાર્ટ છે, અહીંયા ક્રોમ છે, શોરૂમમાં બધું કરાવડાયું છે એસેસરીઝમાં। ફોગ લેમ્પ કંપની ફિટિંગ, આ બધી એસેસરીઝ કંપનીમાં શોરૂમમાં કરાવડાવી છે એસેસરીઝમાં। એક આવો લુક છે આગળનો। આ ટાઈપ દેખાય છે ગાડી, કંપની ફિટિંગ એલોય, સુઝુકીનો લોગો, 5 નટ, બ્રિસ્ટોનનું ટાયર છે, ટાયર પ્રોફાઇલ છે 185 65 R 15 ઇંચનું ટાયર છે, તમે જોઈ શકો છો। આ એના સસ્પેન્સર છે, આ ગાડીમાં કંપની ફિટિંગ ફૂલ એસેસરીઝ કરાવડાવી છે। કોમ્બોટ લીધો છે એસેસરીઝનો શોરૂમમાંથી। તમારે લેવો ના લેવો તમારી ઈચ્છા, તમારે લેવો હોય તો લઈ શકો છો। આ ક્રોમ છે, આખી લાઇનિંગ છે। આ કાચ છે, આ મિરર, ડોર વાઇઝર, ક્રોમ છે આખી, તમે જોઈ હમણાં। રિક્વેસ્ટ સેન્સર છે એનું। આ છે દરવાજામાં કંઈ ડેમેજ ના હોય, ખોલે તારે। આ બી કરાવડાવ્યું છે શોરૂમમાંથી। સાઈડમાંથી કંઈક આ ટાઈપ દેખાય છે, અર્ટિકા ZXi CNG ટોપ મોડલ। થોડો તાપનો ઇસ્યુ છે એટલે તમને એવું લાગતું હશે કેમેરામાં। આ પાછળનો ભાગ છે, સ્પોઇલર છે, આ વાઇફરનું પાણીનું વોશર છે, પાણી નીકળે। ડીફોગર છે, તમને દેખાતું હશે અંદર। CNGનો લોગો, વાઇફર, ક્રોમ લાઇન। આ ખાલી ZXi CNG ટોપ મોડલ અને એક બીજું ZXi આવે છે એમાં હોય છે, VXiમાં નથી હોતું। તમે શોરૂમમાંથી કાં તો બહારથી આફ્ટર માર્કેટ લગાવી શકો છો। સુઝુકીનો લોગો, અર્ટિકાની લાઇટ 2025 ટોપ મોડલની એક આવી લાઇટ છે। ક્રોમ પટ્ટી, આ બધી એસેસરીઝ શોરૂમમાંથી કરાવડાવી છે। આખો કોમ્બોટ લીધો છે, લગભગ ટોટલી એસેસરીઝ 58,000માં પડી છે। ગોધરા RB કારમાંથી ગાડી લીધી છે, ત્યાંથી એસેસરીઝ કરાવડાવી છે। આ કોન્ટેક નંબર છે, તમારે કોન્ટેક કરવો હોય તો શોરૂમમાં। અર્ટિકાની બેજિંગ, પાછળ બી પટ્ટી કરાવડાવી છે, પાછળ બી ક્રોમ છે। રિવર્સ પાર્કિંગ કેમેરો ZXi CNG આવતો નથી, તમારે એસેસરીઝમાં લેવો પડે છે। આ પ્રકારનો કંઈક કેમેરો પાછળ જે આ ટાઈપ આ પ્રકારની અર્ટિકા ZXi CNG દેખાય છે, તમે જોઈ શકો છો। પહેલાં આપણે જોઈ લઈએ એનું બૂટ સ્પેસ, કેટલી સ્પેસ છે અંદર એ આપણે જોઈ લઈએ। કંઈક આ ટાઈપ છે એનો ટેલગેટ પાછળનો। આ CNG છે, કંપની ફિટિંગ છે।
ZXi CNG ટોપ મોડલનો સિલિન્ડર છે. VXi બી આવે છે અને અર્ટિગા ZXi બી હોય છે. એમાં સેમ જ સિલિન્ડર હોય છે કંપની ફિટિંગનો. આ સિલિન્ડર છે કંઈક આ ટાઈપ છે. આ એનો સ્પેર વ્હીલ ટાયરનું ખોલવાનું પાનું છે. આ કંઈ કીટ છે, ગાડી પંચર પડે તો ઉપયોગમાં આવે છે. આમાં એનો ટૂલ્સ મૂકેલા છે. આની અંદર છે. આ રીતે બંધ કરી દેવાનું. બંધ કર્યા પછી તમે અહીંયા સામાન મૂકી શકો છો. અહીંયા 2 બેગ અને બીજું કંઈક પાર્સલ આવી શકે છે. આ પાછળની સીટ છે, તમે આ રીતે ફોલ્ડ કરીને વધારાનું સામાન બી મૂકી શકો છો. પેલી સીટ આડી છે એટલા માટે સીટ પડતી નહીં. કંઈક આ રીતના છે. સીલ્ડ ફોલ્ડ કર્યા પછી કંઈક આવું દેખાય છે. આટલો બધો બૂટ ફેસ છે. તમે અહીંયા બહુ સારું સામાન મૂકી શકો છો. અહીંયા બોટલ હોલ્ડર છે. આ બી એક એસેસરીઝનો પાર્ટ છે. અહીંયા બી છે. અહીંયા 12 વોટનું ચાર્જિંગ બી પોર્ટ છે પાછળ. અર્ટિગા ZXi ટોપ મોડલમાં આવે છે. VXiમાં હોતું નથી. તમે લગાવી શકો છો. VXiમાં બી આમાં ઓલરેડી હોય છે. અહીંયાથી આપણે બંધ કરી દઈશું. હવે તમને સેકન્ડ રો બતાવું. આટલા એંગલમાં દરવાજો ખુલે છે. અંદર બી બતાવું. પુશ ટેપ, પાવર વિન્ડો, ડોર હેન્ડલ. અહીંયાથી સીટ તમે આગે પાછી કરી શકો છો. અહીંયાથી સીટ ફોલ્ડ કરી શકો છો. પાવર વિન્ડો છે, ડોર હેન્ડલ છે, લેગ રૂમ બહુ બધો છે. આટલી જગ્યા છે. કમ્ફર્ટ અહીંયાથી તમે રિક્લાઇન બી કરી શકો છો. 12 વોટનું ચાર્જિંગ અહીંયા પણ છે, પાછળ પણ છે. તમે જોઈ શકો છો. આર્મરેસ્ટ, કંઈક આ રીતના લાગે છે આર્મરેસ્ટ. ડ્રેસ આ રીતના છે. એસી 4 એસી પાછળ છે. અહીંયા એનો કંટ્રોલ છે. ગ્રેપ હેન્ડલ બંને બાજુ આ પ્રકાર છે. ડેશબોર્ડ તમને બતાવી દઉં. આ રીતના કંઈક એનો ડેશબોર્ડ છે. હવે આગળ જઈને બતાવું તમને. અહીંયાથી તમને સેકન્ડ રોમાં જવાનો રસ્તો બતાવું. પહેલાં આ સીટ ફોલ્ડ કરી લેવાની. અહીંયાથી આગળ ખસેડી રહેવાનું. અહીંયાથી આપણે પાછળ જઈશું. પાછળ બી બહુ બધી સ્પેસ છે. અહીંયાથી સીટ રિક્લાઇન બી થઈ જશે. આ રીતના કંઈક તમે સીટને એડજસ્ટ કરી શકો છો. પાછળ લોંગ ટ્રીપમાં તમે હાઇટ પાછળ બી બહુ સારો કમ્ફર્ટ છે. તમે આરામદાયક બેસી શકો છો. કંઈક આ ટાઈપ પાછળથી કંઈક આવું દેખાય છે. તમને આપણે આગળ અત્યારે વાત કરીએ શું ફીચર છે શું ફીચર નથી. હવે આપણે વાત કરીએ. થોડી સીટ પાછી કરી લઈએ આપણે. આ છે અર્ટિગા ZXi CNG ટોપ મોડલનો ડેશબોર્ડ. સ્ટાર્ટ બટન. અર્ટિગા ZXi CNGમાં ચાવી નહીં હોતી, સ્ટાર્ટ બટન હોય છે. અહીંયાથી એક વાર પ્રેસ કરશું એટલે ગાડી થશે. હજુ બરાબર દબાવશું, ચાલુ કરશું. ક્લચ મારીને દબાવશું પુશ સ્ટાર્ટ એટલે ગાડી સ્ટાર્ટ થઈ જશે. અહીંયા
કાચ એડજસ્ટ કરવાનું બટન છે. થોડું દેખાવામાં તકલીફ પડતી હશે તમને. મિરર ફોલ્ડ અનફોલ્ડ બટન છે, તમે જોઈ શકો છો. લોક અનલોકનું બટન છે. ઓટો ડાઉન પાવર બટન છે. અર્ટિગા એક વારમાં નીચે ઉતરી જાય છે, એક વારમાં ઉપર ચડી જાય, તમે જોઈ શકો છો. ચારો પાવર વિન્ડો છે. બોટલ હોલ્ડર છે. ચારે દરવાજામાં બોટલ હોલ્ડર છે. સ્પીકર છે. 4 સ્પીકર, 2 મીટર છે. પછી મીટર છે એનું. અહીંયા સ્પીકર છે. સ્ટીયરિંગ છે. બેકર કઈ છે, અવાજ બંધ ચાલુ. અહીંયા અવાજનું બટન છે. કોલ કટ કરવાનું ઉઠવાનું બટન છે. વાઇપર કંટ્રોલ છે. લાઇટનો કંટ્રોલ છે. સ્ટાર્ટ બટન છે. સીએનજી પેટ્રોલ બટન છે. સ્વિચ છે. ટ્રેક્શન કંટ્રોલનું છે. લાઇટનું લેવલિંગનું કંટ્રોલ છે. અહીંયા એક બોક્સ છે, તમે એક નાની મોટી વસ્તુ મૂકવી હોય તો. એક્સિલરેટર, બ્રેક, ક્લચ, પેડલ. એસી વેન આ પ્રકાર છે. મીટરની વાત કરી લઈએ. આરપીએમ મીટર છે. સીએનજીનો કાંટો છે. બોટલ છે. દોરડો બતાવો છે. અહીંથી તમે કંઈક બધા મોડ સેટ કરી શકો છો. આ ગાડીમાં લોડ હોય વધારે તો એ બતાવે છે. એ બાજુ છે પાવર, ટોર્ક, જ્યારે ગાડી ચાલુ થાય બતાવે છે. પર રેસનું તમે જેમ આપો છો એમ નીચે બ્રેક, તમે જેમ બ્રેક દબાવો છો બ્રેકનું પણ આવે છે. એ છે સિસ્ટમની અંદર. સીએનજી પેટ્રોલ મોડ, સીએનજી કેટલો છે કેટલો નહીં બતાવે છે, તમને ખબર પડશે. આ સ્ટીયરિંગ, આ મીટર કમ્પ્લીટ ફિટિંગ છે. અંદર એપલ કારપ્લેનું ઓપ્શન છે. એન્ડ્રોઇડ ઓટો, બ્લૂટૂથ કનેક્ટ કરી શકો છો. અહીંયાથી બ્લૂટૂથ કનેક્ટ તમે કરી શકો છો. અહીંયા મ્યુઝિક, અહીંયા બ્લૂટૂથ કરી, અહીંયા આવે છે આ રેડિયો છે, એફએમ છે, યુએસબી બી તમે અંદર કનેક્ટ કરી શકો છો. કમેન્ટમાં કરજો. અને આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો હું તમને અલગ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ ચેનલમાં. અચ્છા, લાઇટનું બટન છે. એસી છે. ઓટો એસી છે. રિયર ડિફોગર, ફ્રન્ટ ડિફોગર, મોડ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ઓટો એસીનું બટન છે. એસી ઓન ઓફ, બહારની હવા અંદરની હવા તમે સેટ કરી શકો છો. અહીંયા તમે ચાર્જિંગ અહીંયા પણ છે. યુએસબી કોન્ટ્રોલરનો કેબલ છે. અહીંયા એસી વેન્ટ છે, તમે કંઈક તમારી ડ્રિંક વગેરે મૂકી શકો છો. 5 ગિયર છે. હેન્ડ બ્રેક, આર્મ રેસ્ટ, સ્લાઇડ બી તમે કરી શકો છો. આગળ પાછળ ખોલી શકો છો. અંદર આટલી જગ્યા છે, સામાન તમારે મૂકી શકો છો. આગલી સ્વિચ છે. ગ્લવ બોક્સ, અંદર સારી જગ્યા છે, ડીપ જગ્યા છે, એવી એમાં મૂકી શકો છો. મિરર છે. ટિકિટ હોલ્ડર છે. આ બાજુ બી ટિકિટ હોલ્ડર છે. આ પ્રકારની કંઈક લાઇટ છે. ચાલુ બંધ. અહીંયા માઇક પણ છે, તમે કંઈ બોલી શકો છો. એક આ પ્રકારનું ડેશબોર્ડ છે. અર્ટિગા ચડે છે સીએનજીમાં. આ પ્રકારના ફીચર છે. તમને સ્ટાર્ટ કરી બતાવું. આ પ્રકાર આવશે. ક્લચ મારી સ્ટાર્ટ કરી શકો છો. ગાડી આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ.
એક આ પ્રકારનું અર્ટિકાનું એન્જિન છે, વાઇપરનું છે, એક ઓઇલ, રેડિએટરનું પાણી અહીંયા નાખવાનું, બેટરી, એક આ પ્રકારનું એન્જિન છે અર્ટિકાનું, તમે જોઈ શકો છો. બોનેટનું ઇન્સ્યુલેશન્સ, ગાડીમાં અવાજ ઓછો આવે છે એના લીધે. એક આ પ્રકારનું છે અર્ટિકાનું વિડીયો પૂરો દેખાવ બદલ આભાર. થેન્ક યુ.